ગુડ મોર્નિંગ એવરીવન. હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર ધોરણ 10 અને ધોરણ 10 નું જે યુનિટ 1 છે તેની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. તો કે ધોરણ 10 ની અંદર જે ઇંગ્લિશ છે એની અંદર જે યુનિટ 1 છે, તો તે યુનિટ 1 ની અંદર કહેવાય છે તો કે યુનિટ 1 છે એનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ. ભાઈ અગેન્સ્ટ ધ ઓડ એટલે શું? તો કે જે મુશ્કેલીઓ છે એની સામનો. તો કે મુશ્કેલીઓ છે એની સામનો એના વિશે કહેવાય છે આપણને તાજનગર ટ્રેક્સ એટલે કે તાજનગરના પાટા છે, પછી સીતાપુર સ્લાઇડ એટલે સીતાપુરની લાઇટ છે, પછી પલ્લક્કડ છે એની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. તો કે આવી કહેવાય છે બે ત્રણ સ્ટોરી આપણને આપેલી છે અને એના વિશેથી આપણને ઘણું બધું જાણવા મળે છે. તો કે એની અંદર આપણું જે પ્રથમ જે યુનિટ છે અગેન્સ્ટ ધ વોર, એની અંદર જે કહેવાય ટ્રેક્સ ટુ ધ તાજનગર એટલે કે તાજનગર છે એના ટ્રેક્સ એટલે કે પાટા, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે ભાઈ આ કહેવાય છે તાજનગર છે ગામ શહેર હોય છે. તો કે તાજનગરની અંદર રેલવે લાઈન પસાર થતી હોય છે. તો કે રેલવે લાઈન પસાર થતી હોય છે પણ એ ગામની અંદર રેલવે સ્ટેશન હોતું નથી. એટલે ગામના લોકો છે એની માંગણી એવી હોય છે કે આપણે ગામની અંદર જો કહેવાય છે પાટા પસાર થાય છે એટલે કે ટ્રેક્સ પસાર થાય છે, તો કે આપણે ગામની અંદર રેલવે સ્ટેશન તો હોવું જ જોઈએ. પણ એ કહેવાય છે ઘણી બધી માંગણીઓ કરે છે રેલવે વાળાઓ પાસે, પણ રેલવે વાળા પોતે એવું કહે છે કે અમારી પાસે ફંડ છે જ નહીં. તો લોકો પોતે એવું નક્કી કરી લે છે કે ભાઈ હવે આપણે જે આપણું ભાગ્ય છે આપણે જાતે તૈયાર કરવું છે, આપણું ભાગ્ય છે આપણે જાતે ઘડવું છે. એટલે આ લોકો છે કહેવાય છે કે પોતાની કેપેસિટી મુજબ કહેવાય તો કે 21 લાખ રૂપિયા ભેગા કરે છે અને પોતાના ગામની અંદર કહેવાય છે પોતે રેલવે સ્ટેશન બનાવે છે. તો કે આવી કઈક સ્ટોરી છે, આપણે અભ્યાસ કરીએ. તો કે ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ 1 અને યુનિટ 1 છે એનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ. અગેન્સ્ટ એટલે કે સામે અને ધ ઓડ એટલે કે મુશ્કેલીઓ છે એની સામે. તો કે એની સામે જે કઈ સામનો થાય છે, જે કહેવાય છે મુશ્કેલીની સામે જે સામનો કરવામાં આવે છે એના વિશેની સ્ટોરી આપણને આની અંદર આપવામાં આવી છે. ભાઈ એની અંદર પહેલું જ છે તો કે ટ્રેક્સ ટુ ધ તાજનગર. એ ટ્રેક્સ એટલે શું? તો કે પાટા, અને ટુ ધ તાજનગર એટલે કે તાજનગરના પાટા. તો એની અંદર કહેવાય છે તો કે ફોર 25 years. ભાઈ ફોર 25 years એટલે શું? તો કે 25 વર્ષથી ધ રેસિડેન્ટ એટલે શું? તો કે નાગરિકો, રહેવાસી એવા જે રહેતા હોય, નાગરિકો જે રહેતા હોય, વસવાટ કરતા હોય ક્યાં ગણે? તો કે તાજનગરની અંદર. એવા રહેવાસી ક્યાંના? તાજનગરના. શું વિલેજ એટલે કે ગામ, નિયર ગુડગાંવ એટલે કે ગુડગાંવ ગાંવ છે, ગાંવ છે અને એની અંદર તાજનગર આવેલું છે. તો કે તાજનગર છે એના રેસિડેન્ટ્સ એટલે કે જે નાગરિકો છે એ શું કરે છે? તો કે ફોર 25 years એટલે કે છેલ્લા 25 વર્ષથી આ તાજનગરના જે રહેવાસી છે એ શું કરે છે? લોબીડ એટલે કે માંગણી. લોબીડ એટલે શું થાય? તો કે માંગણી કરે છે. શેના માટે? તો કે ફોર અ રેલવે સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશન માટે માંગણી કરે છે. ફરીવાર શું કહેવા માંગે છે? તો કે ફોર 25 years એટલે કે 25 વર્ષથી ધ રેસિડન્ટ્સ એટલે કે રહેવાસી, નાગરિકો જે રહેતા હોય તે રહેવાસી ક્યાંના? તો કે તાજનગરના. અને તાજનગર ક્યાં આવેલું છે? તાજનગર પોતે એક ગામ છે અને ક્યાં આવેલું છે? તો કે નિયર ગુડગાંવ. ગુડગાંવ છે એની નજીક તાજનગર આવેલું છે અને એ તાજનગરના જે લોકો છે એ છેલ્લા 25 વર્ષથી લોબીડ એટલે કે માંગણી કરતા હતા, ડિમાન્ડ કરતા હતા. શેના વિશે ડિમાન્ડ કરતા હતા? તો કે ફોર એટલે માટે, રેલવે સ્ટેશન માટેની આજે તાજનગરના જે રહેવાસીઓ છે એ પોતે માંગણી કરતા હતા. ઇન ધેર વિલેજ એટલે કે તેઓના ગામની અંદર શું કહે છે? એ લોકો શું વિચારે છે કે વેન એટલે કે જ્યારે their demands was not met. તેમના ગામની અંદર રેલવે સ્ટેશન માટે માંગણી કરતા હતા અને બને છે શું? તો કે વેન એટલે કે જ્યારે their demand એટલે કે આજે રહેવાસી છે એમની જે માંગણી છે was not met એટલે કે મળી નહીં એટલે શું? તો કે એમને માંગણી કરી કે ભાઈ અમારા ગામની અંદરથી રેલવે લાઈન પસાર થાય છે, તો કે અમારા ગામની અંદર રેલવે સ્ટેશન હોવું જોઈએ. પણ એમની જે માંગણી, એમની જે ડિમાન્ડ છે સંતોષાય નહીં. એમની જ્યારે માંગણી પ્રાપ્ત ના થાય તો શું થાય છે? ધ વિલેજર્સ એટલે કે ગામના લોકો ડિસાઇડેડ એટલે કે નક્કી કરી લે છે. ગામના લોકો છે શું કરે છે? નક્કી કરી લે છે. શું નક્કી કરી લે છે? ટુ ટેક એટલે કે લેવું. ટેક એટલે શું? તો કે લેવું.
શું લેવું છે તો કે મેટર્સ, જે કે વાત છે ને એ વાતને શું કરવી છે ઇનટુ ધેર ઓવન હેન્ડ્સ, ઇનટુ ધેર ઓવન એટલે કે પોતાના હેન્ડ્સ એટલે કે હાથમાં. તો કે આ જે રેલવે સ્ટેશન બનાવવાની જે વાત છે ને, જે માંગણી છે ને એ હવે આપણે આપણા હાથમાં લઈ લેવી છે એવું આ લોકો નક્કી કરી લે છે. ઓન હેન્ડ્સ એટલે કે પોતાના હાથની અંદર. આ લોકો હવે શું કરે છે ધે પુલ્ડ, એ પુલ્ડ એટલે શું થાય તો કે ભેગું કરવું, પુલ્ડ એટલે શું થાય ભેગું કરવું. આ લોકો શું કરે છે ભેગું કરે છે, શું ભેગું કરે છે 21 લાખ, 21 લાખ રૂપીસ એટલે કે ગામના લોકો નક્કી કરી લે છે કે ભાઈ આ જે મેટર જે કે વાત છે રેલવે સ્ટેશન બનાવવાની આપણે આપણા હાથમાં લઈ લીધી છે. અને એ લોકો પુલ્ડ એટલે કે ભેગું કરે છે, શું ભેગું કરે છે 21 લાખ એટલે કે 21 લાખ રૂપિયા, 21 લાખ રૂપિયા ભેગા કરી લે છે શું લેવા રેલવે સ્ટેશન બનાવવા માટે. કે ભાઈ હવે આ રેલવે વાળાઓ છે એ રેલવે સ્ટેશન બનાવવા માટે તૈયાર નથી, પણ આપણા ગામની અંદર રેલવે સ્ટેશન તો હોવું જ પડે, એટલા માટે એ લોકો 21 લાખ રૂપિયા ભેગા કરે છે. એન્ડ બિલ્ડ, બિલ્ડ એટલે શું તો કે બાંધવું, બિલ્ડ એટલે શું થાય તો કે બાંધવું. શું બાંધે છે રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન બાંધે છે આ લોકો 21 લાખ રૂપિયા ભેગા કરી અને ઓન ધેર ઓવન, ઓવન એટલે કે પોતાનું એટલે કે પોતાના પૈસા જે પોતે તૈયાર કરેલું હોય એવું રેલવે સ્ટેશન બનાવે છે. આગળ most of 3000 people living in the village, શું કહે છે most એટલે સૌથી વધારે, 3000 એટલે કે 3 એટલે 3 અને 1000 એટલે કે 1000, તો કે 3000 people એટલે કે લોકો, લિવિંગ એટલે કે રહે છે એટલે કે મોસ્ટ ઓફ આ જે લોકો છે 3000 જેટલી વસ્તીની અંદર ગામમાં વસ્તી છે જે લોકો છે એમાંથી મોસ્ટ ઓફ એટલે કે વધારે લોકો શું છે આ જે લિવિંગ એની ગામની અંદર રહે છે એમાંથી ઇન ધેર વિલેજ એટલે કે ગામની અંદર એ લોકો કેવા છે આર ફાર્મર્સ એટલે કે કેવા છે ખેડૂતો. શું કહેવા માંગે છે મોસ્ટ એટલે કે વધારે 3000 પીપલ, 3000 ની જે વસ્તી છે એમાંથી મોસ્ટ એટલે કે વધારે લોકો શું છે ફાર્મર એટલે કે ખેડૂતો છે. એ કયા ખેડૂતો છે તો કે જે લિવિંગ એટલે કે રહે છે ઇન ધ વિલેજ એટલે કે ગામની અંદર જે લોકો રહે છે એમાંથી સૌથી વધારે લોકો શું છે ફાર્મર્સ એટલે કે ખેડૂતો છે. આગળ but such was the burning desire to have a station. શું કહેવા માંગે છે ભાઈ ગામના લોકો સૌથી વધારે ખેડૂત હોય છે, તો ભાઈ ખેડૂત હોય તો એમની પાસે તો શું હોય, હવે કંઈક નોકરિયાત વર્ગ હોય તો એમની પાસે પૈસા હોય તો કે રેલવે સ્ટેશન બનાવવા માટે કંઈક સારું હોય, પણ આ ગામના લોકો તો સૌથી વધારે કેવા હોય છે ભાઈ ફાર્મર્સ એટલે કે ખેડૂતો હોય છે. પરંતુ સચ એટલે કે ખરેખર was the burning desire, ભાઈ burning desire એટલે શું તીવ્ર ઈચ્છા એટલે શું તો કે અમારે હવે આ કરવું જ છે રેલવે સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું તો કે રેલવે સ્ટેશન બનાવવું જ છે. બર્નિંગ એટલે શું તો કે તીવ્ર અતિશય અને ડિઝાયર એટલે શું ઈચ્છા, તીવ્ર ઈચ્છા હતી શેની હતી ટુ હેવ એટલે કે હોવું જોઈએ આ સ્ટેશન એટલે કે સ્ટેશન. આપણા ગામમાંથી પાટા પસાર થાય છે તો આપણા ગામની અંદર સ્ટેશન હોવું જ જોઈએ, આવી આ ગામના લોકોની શું હતી ઈચ્છા હતી. ઇન ધ વિલેજ, ઇન ધ વિલેજ એટલે શું તો કે ગામની અંદર શું હોવું જોઈએ રેલવે સ્ટેશન હોવું જોઈએ. આગળ એવરીબડી કન્ટ્રીબ્યુટ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, એવરીબડી એટલે શું થાય ભાઈ રેલવે સ્ટેશન બનાવવાનું હતું તો એવરીબડી એટલે કે દરેક માણસો દરેક લોકો એ મોટા ભાગના તો શું હતા ખેડૂતો હતા ગામના 3000 લોકોમાંથી, તો શું થાય છે એવરીબડી દરેક માણસ છે એ કોન્ટ્રીબ્યુટ એટલે શું તો કે ફાળો આપવો, કોન્ટ્રીબ્યુટ એટલે શું તો કે ફાળો આપવો, જે લોકો છે એ શું કરે છે ફાળો આપે છે. અકોર્ડિંગ ટુ એટલે શું તો કે ના મત મુજબ, અકોર્ડિંગ ટુ એટલે શું મત મુજબ, મત મુજબ એટલે શું તો કે જે લોકોને જેવી ઈચ્છા એ મુજબ દરેક લોકો શું કરે છે કોન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપે છે ધેર કેપેસિટી, જેની કેપેસિટી એ કેપેસિટી પ્રમાણે દરેક લોકો પોતે ફાળો આપે છે. ભાઈ એની કહેવાય છે રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75000. હવે આ લોકોએ ફાળો આપ્યો એની કેપેસિટી પ્રમાણે ફાળો આપે છે, પણ એની રેન્જિંગ એટલે શું તો કે રેન્જ આપણે કીધું ભાઈ રેન્જ શું છે, આપણે કપડા લેવા ગયા તો દુકાનવાળા પૂછે ભાઈ તમારી રેન્જ શું છે, તો આ જે ફાળો આપવાની છે રેન્જિંગ એટલે કે રેન્જ કેટલી હતી તો કે ફ્રોમ ક્યાંથી શરૂ કરી 3000 એટલે કે 3000 રૂપિયાથી શરૂ થાય છે અને 75000 એટલે કે 75000 રૂપિયા, 3000 રૂપિયાથી શરૂ કરી અને 75000 રૂપિયા સુધીની લોકો આ જે ખેડૂતો છે એમને બધાની રેન્જ હતી ફાળો આપવા માટે.
જે ઓછામાં ઓછા કહીએ તો કે 3000 અને વધારેમાં વધારે લોકોએ 75000 રૂપિયા આપ્યા. ભાઈ અમુકની કેપેસિટી 30000 ની હોય 30 આપે, 35000 હોય 35000 આપે, 45000 ની હોય 45, પણ ઓછામાં ઓછા 3000 અને વધારેમાં વધારે 75000 રૂપિયા આપવા વાળા લોકો હતા. They donated money for the station and we started the construction. હવે જે એટલે શું, તો કે ગામના લોકો, આ જે ગામના લોકો છે એ શું કરે છે, ડોનેટેડ એટલે કે દાન આપે છે. પછી શાના માટે દાન આપે છે? રેલવે સ્ટેશન બનાવવા માટે. જે ડોનેટેડ એટલે કે દાન આપે છે, મની એટલે પૈસાનું. શા માટે આપે છે? તો કે ફોર ધ સ્ટેશન એટલે કે સ્ટેશન બનાવવા માટે. સ્ટેશન બનાવવા માટે પૈસાનું દાન આપ્યું. એન્ડ એટલે કે અને વી સ્ટાર્ટેડ અને શરૂ કર્યું ધ કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ. પૈસા આપ્યા અને અમે કન્સ્ટ્રક્શન એટલે કે શરૂઆત કરી દીધું રેલવે સ્ટેશન બનાવવાનું. ક્યારે? તો કે ઇન જાન્યુઆરી 2008, 2008 અને જાન્યુઆરી મહિનો. જો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો, કે છે ને ઇન જાન્યુઆરી 2008, આ વાક્ય છે આપણને ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાઈ શકે છે કે ભાઈ આ તાજનગર ટ્રેક છે એની અંદર જે રેલવે સ્ટેશન બનાવવામાં આવે છે, તો રેલવે સ્ટેશન બનાવવાનું કામકાજ ક્યારે શરૂ થયું? તો કે જાન્યુઆરી 2008 ની અંદર. એટલે કઈ લોકોએ શું કર્યું? તો કે ડોનેટ કર્યા, રૂપિયા ડોનેટ કર્યા. શેના માટે? સ્ટેશન માટે. અને અમે કામ શરૂ કર્યું. શું શરૂ કર્યું? તો કે બાંધકામ એટલે રેલવે સ્ટેશન જે બાંધકામ હતું એ કામ શરૂ કરીએ. ક્યારે શરૂ કર્યું? તો કે ઇન જાન્યુઆરી 2008, 2008 ની અંદર રેલવે સ્ટેશન બનાવવાનું કામ શરૂ થયું. આગળ આ વાત કોણ કરે છે? પછી રેલવે સ્ટેશન બન્યું. આ જે કઈ બધી માહિતી જણાવે છે કે ભાઈ લોકો ગામની અંદર સૌથી વધારે ખેડૂતો હતા, લોકોએ પોતાની રેન્જ પ્રમાણે દાન આપ્યું અને 2008 જાન્યુઆરી મહિનાની અંદર રેલવે સ્ટેશન બનાવવાનું કામ શરૂ કર્યું. આ વાતચીત કોણ કરતા હતા? તો સેડ એટલે બોલ્યા રણજીતસિંહ. ભાઈ રણજીતસિંહ વ્યક્તિ છે અને એ શું હતા? ફોર્મર એટલે કે ભૂતપૂર્વ વિલેજ સરપંચ એટલે કે ગામના ભૂતપૂર્વ સરપંચ હતા. ભાઈ ક્યાંના સરપંચ હતા? તો કે તાજનગરના જે ભૂતપૂર્વ સરપંચ હતા એનું નામ હતું રણજીતસિંહ અને એ ભૂતપૂર્વ એટલે કે અત્યારના નહીં, પહેલાના સરપંચ હતા. એ જણાવે છે કે લોકોએ આ રીતે રેલવે સ્ટેશન બનાવવા માટે પૈસાનું દાન આપ્યું અને એને રેલવે સ્ટેશન બનાવવાનું કામકાજ શરૂ કર્યું. ભાઈ યાદ રાખજો, આ ટ્રુ ફોલ્સ ની અંદર ઘણીવાર પૂછાયેલું છે અને પૂછાય છે કે ભાઈ રણજીતસિંહ વોઝ અ સરપંચ, એવું કોઈ વાક્ય પૂછવામાં આવે તો કે એની અંદર કહેવાય છે ફોર્મર. વોઝ અ સરપંચ તો વાત સાચી કહેવાય, પણ ફોર્મર હોવું પડે. ફોર્મર એટલે ભૂતપૂર્વ. કદાચ એમ પૂછી લે કે રણજીતસિંહ ઇઝ અ સરપંચ, તો રણજીતસિંહ એ સમયે સરપંચ નતા, હાલની અંદર સરપંચ ના કહેવાય, પણ એ સરપંચ કેવા હતા? ભૂતપૂર્વ સરપંચ હતા. તો કે ફોર્મર શબ્દ આપેલું હોય તો જ વાક્ય ટ્રુ આવે છે, નહીતર શું કહેવાય? ફોલ્સ. આ ધ્યાન રાખો. ત્યાર પછી આગળ, there are a large number of people in the village. શું કહે છે? there are એટલે કે છે, લાર્જ એટલે કે ભાઈ લાંબા નહીં, મોટી સંખ્યામાં. શું? લાર્જ નંબર એટલે કે મોટી સંખ્યામાં, પીપલ એટલે કે લોકો. આ ધેર એટલે ક્યાં? તો કે ગામની અંદર, તાજનગરની અંદર. શું છે? આર એટલે કે છે, લાર્જ નંબર ઓફ પીપલ એટલે કે મોટી સંખ્યાની અંદર લોકો છે. એ લોકોને શું કરવું પડે છે? તો કે ઇન ધ વિલેજ, આ ગામની અંદર મોટી સંખ્યાની અંદર જે લોકો છે એટલે કે એ લોકોને નીડ ટુ એટલે કે જરૂરિયાત રહે છે. ભાઈ નીડ ટુ એટલે શું? તો કે જરૂરિયાત. એ લોકોને શું રહે છે? જરૂરિયાત રહે છે. શાની જરૂરિયાત રહે છે? ગોટુ એટલે જવાય, જવા માટેની જરૂરિયાત. ભાઈ ગામના લોકો છે તો કોઈ પણ ખરીદી કરવા માટે શહેરની અંદર તો જવું જ પડશે. તો આ લોકોને, મોટી સંખ્યાના જે લોકો છે એ લોકોને કહેવાય છે ને કે જવું પડે છે. ક્યાં જવું પડે છે? તો કે ગુડગાંવ, દિલ્હી એન્ડ રેવા. આ લોકો છે એ શહેરની અંદર જે કહેવાય છે ને ગુડગાંવ છે, દિલ્હી છે અને રેવા છે, ત્યાં જવાની જરૂરિયાત રહે છે. અને બને છે એવું કે there are students. આ ગામની અંદર શું છે? તો કે સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ પણ છે. હવે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જવું પડે છે. ક્યાં? તો કે કોલેજ. ભણતા હોય તો કોલેજ જવું પડે. તે ગામના ઘણા બધા લોકો છે એને દિલ્હી, રેવા, ગુડગાંવ જવું પડે છે. તે ગામના જે વિદ્યાર્થીઓ છે એને ક્યાં જવું પડે છે? તો કે કોલેજ જવું પડે છે. ટીલ નાવ એટલે કે સુધી અને નાવ એટલે કે હજુ સુધી. હજુ સુધીમાં શું થાય છે? તો કે વી હેવ ટુ either go to હાલી મંડી ઓર પાટલી. એટલે એવું
શું કહેવા માંગે છે ટીલ નાઉ એટલે કે હજુ સુધી વી હેડ ટુ, ભાઈ આ હેડ ટુ છે ને એક મોડલ છે, ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરવા માટે વપરાય, ઈચ્છા ન હોય દબાણપૂર્વક કામ કરવું પડે. હવે આ લોકોને ગામમાંથી ટ્રેક એટલે કે પાટા પસાર થાય છે, પણ એ લોકોને ગામમાં રેલવે સ્ટેશન નથી, તો બીજા ગામના જે રેલવે સ્ટેશન છે ત્યાં જઈ અને દિલ્હી રેવાડિયા જવું પડશે. તો ઈચ્છા વિરુદ્ધ છે, ભાઈ ગામમાં રેલવે સ્ટેશન હોય તો બીજે ક્યાંય જવાની જરૂર ન પડે, પણ આ તો શહેરની અંદર જવું છે તો બહાર ગામના રેલવે સ્ટેશન છે ત્યાં જવું જ પડશે. એટલા માટે આ કહે છે ટીલ નાઉ એટલે કે હજુ સુધી વી હેડ ટુ, આ ઈચ્છા વિરુદ્ધ દબાણપૂર્વક કામ છે, તો કે વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી, આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી. ભાઈ આ જે આઈધર અને આ ઓર છે ને એ આઈધર ઓર શબ્દ છે બે માંથી એકની પસંદગી કરવા માટે વપરાય છે, અને નાઈધર નોર તો કે બે માંથી એક પણ નહીં, આઈધર ઓર એટલે કે બે માંથી એક. તો શું કહે છે આ લોકો છે એમ કે છે અમારે જવું પડે છે આઈધર ગો એટલે જવું પડે છે હાલીમંડી ઓર એટલે કે અથવા પાટલી. ભાઈ દિલ્હી જવું છે, રેવાડ જવું છે તો અમારે ક્યાં જવું પડશે, તો કે જવું પડશે કાં હાલીમંડી જવું પડશે અથવા તો આ પાટલી છે અહીંયા જવું પડશે. કેમ, તો કે આ બે રેલવે સ્ટેશન હતા, ત્યાંથી પણ ટ્રેક એટલે કે પાટા પસાર થતા હતા, પણ અહીંયા સ્ટેશન હતું એટલે ગાડી અહીંયા ઊભી રહેતી હતી. હવે જ્યારે તાજનગરની અંદરથી પાટા પસાર થાય છે પણ અહીંયા ગાડી તો ઊભી રહેતી નથી. આગળ શું લેવા જવું પડતું હતું, તો કે ટુ કેચ, કેચ એટલે ભાઈ પકડવા માટે. ટ્રેન કોઈ બોલ નથી આમ તો કરીને પકડી લેવાનો, પણ કેચ એટલે શું, પકડવું. પકડવું એટલે ટ્રેનને ભાઈ પકડી નથી રાખવાની, પણ ટ્રેનમાં મુસાફરી કરવા માટે. અમારે ટ્રેનમાં મુસાફરી કરવા માટે હાલીમંડી અથવા તો પાટલી જવું પડતું હતું. ટ્રેન કેચ એટલે કે શું, પકડવા માટે, અને ટ્રેન એટલે કે ટ્રેનને પકડવા માટે. હવે બોથ ધ સ્ટેશન, બોથ એટલે કે બંને, અને આ જે સ્ટેશન છે શું હતા, આર એટલે કે છે 6 કિલોમીટર અવે ફ્રોમ. આ બંને સ્ટેશન છે, આ બંને સ્ટેશન આર એટલે કે છે શું છે 6 કિલોમીટર એટલે કે 6 કિલોમીટર અવે એટલે કે દૂર હોવું ફ્રોમ તાજનગર, એટલે કે તાજનગર છે ત્યાંથી આ બંને સ્ટેશન છે એ કેટલા દૂર હતા, 6 કિલોમીટર. કયા સ્ટેશન, તો કે આ હાલીમંડી અને પાટલી. હાલીમંડી અને પાટલી આ બંને સ્ટેશન 6 કિલોમીટર છે દૂર હતા તાજનગરથી. જો તમારે દિલ્હી રેવાડ જવું હોય, ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો કા હાલીમંડી અને કા પાટલી જવું પડશે. હવે બંને સ્ટેશન 6 કિલોમીટર દૂર થતા હતા. વી થોટ એટલે કે ભાઈ અમે વિચાર્યું, અમે વિચાર્યું એટલે કોને વિચાર્યું, તો કે ગામના લોકોએ વિચાર્યું, તાજનગરના. વી થોટ વેન એટલે કે જ્યારે ધ રેલવે લાઈન પાસ થ્રુ ધ વિલેજ. ગામના લોકો શું કહે છે, તો કે વી થોટ એટલે કે અમે વિચાર્યું, વેન એટલે કે જ્યારે ધ રેલવે લાઇન્સ એટલે કે જે રેલવે છે એના પાટા છે એ પાટા શું થાય છે, પાસ એટલે કે પસાર થાય છે. રેલવેના જે પાટા છે એ પસાર થાય છે થ્રુ એટલે શું, વચ્ચેથી પસાર થવું. ક્યાંથી પસાર થાય છે, તો કે ધ વિલેજ એટલે ગામમાંથી જો ટ્રેનના પાટા પસાર થાય છે તો આગળ શું કહે છે, તો કે વી would have to station, we would have to station. તો કે આ લોકોએ એવું વિચાર્યું કે જો ગામમાંથી ટ્રેનના પાટા પસાર થાય છે તો શું કહે છે, તો કે we would એટલે કે હોવું જોઈએ, have to station તો કે આપણી પાસે સ્ટેશન તો હોવું જ જોઈએ. ફરી વાર શું કહે છે, તો કે we thought એટલે કે અમે વિચાર્યું, when એટલે કે જ્યારે the railway lines pass એટલે કે પસાર થાય છે, ક્યાંથી પસાર થાય છે, થ્રુ ધ વિલેજ એટલે કે ગામમાંથી જો રેલવે લાઈન પસાર થાય છે તો we would have to station તો આપણી પાસે તો સ્ટેશન હોવું જ જોઈએ. આગળ સ્ટેશન હિયર એટલે કે અહીંયા આપણા ગામમાં. but that didn't happen એટલે કે અમે વિચાર્યું કે રેલવે સ્ટેશન હોવું જોઈએ પણ એવું બન્યું નહીં. એટલે કે બટ એટલે પરંતુ, that એટલે જે અમે વિચાર્યું એ didn't happen એટલે કે બન્યું પણ આગળ વાક્ય નકાર છે, એટલે કે એવું બન્યું નહીં, અમે જેવું વિચાર્યું એવું કાંઈ બન્યું નહીં. સો એટલે ભાઈ તેથી, સો એટલે તેથી we raised the demand, અમે વિચાર્યું એવું કઈ બન્યું નહીં. સો એટલે તેથી we એટલે કે અમે, અને raise એટલે કે ઊભી કરી. શું ઊભી કરી, ડિમાન્ડ એટલે કે માગણી. ભાઈ રેલવે સ્ટેશન ગામમાં ના બન્યું તો અમે લોકો એક માંગણી ઊભી કરી. રેઝ એટલે શું, ઊભું કરવું, અને ડિમાન્ડ એટલે કે માગણી. in 1982 ભાઈ અમે માંગણી છે એની શરૂઆત ક્યારે કરી, માંગણી ક્યારે ઊભી કરી, તો કે in 1982 એટલે કે 1982 ની અંદર, and have been continuously asking
ફોર ઇટ. 1982 ની અંદર અમે માંગણી ઊભી કરીએ છીએ અને કહેવાય છે ને કે હેવ બીન કન્ટિન્યુઅસલી એટલે કે સતત આ માંગણી છે અમે શું કરી સતત શરૂ જ રાખી આસ્કિંગ એટલે કે એના વિશે પૂછતા જ રહ્યા રેલવે સ્ટેશન વાળાને કે ભાઈ શું કર્યું તમે રેલવે સ્ટેશન અમારા ગામમાં ટ્રેક એટલે કે પાટા પસાર થાય છે તમે રેલવે નું શું કર્યું તો કે આસ્કિંગ એટલે અવારનવાર પૂછતા જ રહ્યા ફોર ઇટ આ ઇટ એટલે શું તો કે સ્ટેશન માટે એમ પૂછતા જ રહ્યા ભાઈ રેલવે સ્ટેશન બનાવ્યું કે નહીં બનાવવાનું છે કે નહીં શું કર્યું છે અવારનવાર તાજનગરના લોકો છે એ પૂછતા રહ્યા કોને પૂછતા રહ્યા રેલવે વાળાઓને બટ એટલે પરંતુ the railway told us that they did not have funds પણ રેલવે વાળા એમને શું જવાબ આપ્યો તો કે બટ એટલે પરંતુ the railways એટલે શું રેલવે ન બોલ્યું રેલવે કે ન બોલે અને જે આ રેલવેના જે કર્મચારીઓ છે જે સ્ટેશન બનાવવા વાળા વ્યક્તિઓ છે જે રેલવેને મંજૂર કરવા કહેવાય છે રેલવે સ્ટેશનને મંજૂર કરવાના જે વ્યક્તિઓ છે એ જે વ્યક્તિઓ છે એને ટોલ્ડ એટલે કહ્યું અજ એટલે કે અમને એટલે કોને ગામના લોકોને તો કે અમને કહ્યું શું કહ્યું ધેટ એટલે કે અમને કહ્યું કે they didn't have fund તે એટલે કે જે રેલવે વાળાઓ છે એમની પાસે didn't એટલે કે નથી ફંડ એટલે કે રૂપિયા પૈસા નથી કે તમે કહો છો તમારા ગામમાંથી પાટા પસાર થાય છે તો સ્ટેશન હોવું જોઈએ તો અમારે જ બનાવવું પણ ફંડ હોવું પડે રેલવે સ્ટેશન વાળા આવું કહેતા હતા એવી વાત તાજનગર વાળા કરે છે સો એટલે કે તેથી રેલવે વાળા ના પાડી કે અમારી પાસે ફંડ નથી તો સો એટલે તેથી ગામના લોકો શું કહે છે ફાઇનલી અંતે વી ડિસાઇડેડ એટલે કે અમે નક્કી કરી લીધું અંતે અમે શું કર્યું નક્કી કરી લીધું ટુ ક્રાફ્ટ એટલે શું થાય રચવું અથવા તો ઘડવું અમે નક્કી કરી લીધું વી ડિસાઇડેડ નક્કી કરી લીધું ટુ ક્રાફ્ટ એટલે કે ઘડવું છે શું ઘડવું છે અવર એટલે કે અમારું અવન એટલે કે પોતાનું ડેસ્ટિની એટલે કે ભાગ્ય ડેસ્ટિની એટલે શું થાય તો કે ભાગ્ય નસીબ પ્રારબ્ધ કિસ્મત એટલે એને નક્કી કરી લીધું રેલવે વાળાએ ના પાડી તમારી પાસે ફંડ નથી તો સો એટલે કે તેથી ફાઇનલ એટલે કે અંતે વી ડિસાઇડેડ અમે નક્કી કરી લીધું ટુ ક્રાફ્ટ એટલે કે ઘડવું છે અવર ડેસ્ટિની એટલે કે ભાગ્ય અમારું ભાગ્ય અમારે જ ઘડવું છે એવું અમે તાજનગરના લોકોએ નક્કી કરી લીધું સઈદ હુકમચંદ આ વાત હવે કોણ કરે છે સઈદ એટલે કે બોલ્યા કોણ બોલ્યા તો કે હુકમચંદ અને હુકમચંદ કોણ હતા તો કે મેમ્બર એટલે શું થાય સભ્ય આ સભ્ય હતા અને ક્યાંના કમિટીના સભ્ય તો આ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે રેલવે સ્ટેશન બનાવવું છે તો એક કમિટી બનાવવી પડશે સમિતિ તો કે સમિતિની અંદર એક હુકમચંદ હતા તો કે આ હુકમચંદ છે એ પોતે બોલે છે કે ભાઈ રેલવે વાળાએ ના પાડી દીધી કે અમારી પાસે ફંડ નથી તો કે અમે લોકોએ અમારું ભાગ્ય નસીબ પ્રારબ્ધ કિસ્મત છે એ ઘડવાનું નક્કી કરી લીધું હુકમચંદ છે એ આ બધી માહિતી જે કંઈ જણાવે છે એના પછી કહેવાય છે કે એનું રિઝલ્ટ શું આવે છે તો કે એના રિઝલ્ટ તરીકે જોઈએ તો કે એઝ અ રિઝલ્ટ એનું રિઝલ્ટ આવે છે હવે આ ગામના લોકોની જે તીવ્ર ઈચ્છા હતી લોકોએ નક્કી કરી લીધું કે આપણું ભાગ્ય આપણે પોતે જાતે કરવું છે એટલે ડિમાન્ડ હતી 1982 ડિમાન્ડ કરી રહ્યા હતા અને કઈ માંગણી એમને સ્વીકારવામાં આવી નહીં તો લોકોએ પોતાનું ભાગ્ય હાથે ઘડવાનું નક્કી કરી લીધું અને હવે એનું રિઝલ્ટ શું આવે છે તો કે એઝ અ રિઝલ્ટ તરીકે જોઈએ તો કે પંચાયત જે કે પંચાયત છે એ શું કરે છે પાસ કરવું એટલે શું તો કે પસાર કરે છે શું પસાર કરે છે તો કે રિઝોલ્યુશન એટલે શું તો કે ઠરાવ પંચાયત છે ઠરાવ પસાર કરે છે શેના વિશેનો ઠરાવ પસાર કરે છે તો કે જે રેલવે સ્ટેશન બનાવવાનું હતું એના માટેનો જે ઠરાવ છે એવો પંચાયત પસાર કરે છે અને આગળ ક્યારે પસાર કરે છે ઇન 2008 ની અંદર એવું બને છે કે પંચાયત છે એ પોતે પસાર કરી નાખે છે ઠરાવ રેલવે સ્ટેશન બનાવવા માટેનો saying that since the railway was not able to build a station ઠરાવ પસાર કર્યો એમાં saying that શું કહ્યું કે since ભાઈ સમય બતાવવા માટે વપરાય since અને for છે એ સમયની વાત કરવી હોય એના માટે વપરાય તો કે આ લોકો 1982 થી ડિમાન્ડ કરી રહ્યા હતા અને એમની માંગણી તો સ્વીકારવામાં આવી નહીં તો કે આ રેલવે છે was not able ભાઈ એબલ નો અર્થ શું થાય તો કે સક્ષમ હોવું એટલે શું તો કે કોઈ પણ કાર્ય કરી શકતા હોય તો સક્ષમ કહેવાય એબિલિટી હોય તો પણ આ રેલવે તો શું હતી was not able એટલે કે સક્ષમ હતી નહીં શેના માટે સક્ષમ નથી તો કે બિલ્ડ એટલે કે બાંધવા માટે સ્ટેશન તો કે આ રેલવે વાળા તો કે સ્ટેશન બનાવવા માટે એ પોતે તો સક્ષમ છે નહીં
તો કે આપણે આમાં શું કરીએ છીએ, ઠરાવ પસાર કરીએ છીએ શેના વિશે નો, તો રેલવે સ્ટેશન બનાવવા માટે. For them, they would do it for themselves and with their own money. અરે જે ઠરાવ પસાર કરે છે પંચાયત વાળા, તો શું કહે છે, for them they would do એટલે કે કરવું પડશે. for them એટલે કે પોતાના માટે, they would do એટલે કે કરવું પડશે for themselves પોતાની જાતે, પોતાની માટે પોતાની જાતે આ જે રેલવે સ્ટેશન છે એને બનાવવું પડશે. and with their own money, તો પોતાની જાતે તો કરવું જ પડશે, પણ શેનાથી કરવું પડશે, તો કે own એટલે પોતાના અને money એટલે પૈસા, રૂપિયા, પોતાના રૂપિયાથી, પોતાની મહેનતથી અને પોતાના માટે રેલવે સ્ટેશન બનાવવું પડશે. soon an 11-member team was formed. થાય છે શું, soon બહુ જલ્દી, થોડાક સમયની અંદર શું થાય છે, 11 મેમ્બર એટલે સભ્ય, મેમ્બર એટલે શું થાય, તો કે સભ્ય. આ સભ્યો હોય છે કેટલા, 11 સભ્યો હોય છે, એની એક ટીમ હોય છે. આ ફોર્મ એટલે કે એક સ્વરૂપ, કયું સ્વરૂપ, તો કે 11 સભ્યો છે એની એક ટીમ બને છે. અને એ શું કરે છે, ટીમ છે એ સ્ટાર્ટેડ એટલે કે શરૂ કરી દે, શું શરૂ કરી દે છે, કલેક્ટિંગ એટલે કે ભેગું કરવાનું. હવે 11 સભ્યોની જે ટીમ હતી એ ભેગું કરવાનું શરૂ કરી દે છે. ભાઈ પૈસા ભેગા કરવાના હતા, મની એટલે પૈસાને ઉઘરાવવાનું શરૂ કરી દે છે. અને દરેક લોકો છે પોતાની રેન્જ પ્રમાણે 3000 થી શરૂ કરી અને 75000 સુધી લોકો રૂપિયા આપતા હતા. ફ્રોમ વિલેજ, ભાઈ આ કલેક્ટ કરે છે, રૂપિયા ભેગા કરે છે, એ ક્યાંથી કરે છે, ફ્રોમ વિલેજર્સ એટલે જે ગામના લોકો છે ને એની પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કરી દે છે આ 11 લોકો. અને ઓન 7th જાન્યુઆરી શું થાય છે, 7 જાન્યુઆરી 2010 એટલે કે 2010 નો સમયગાળો આવે છે. તો કે 2010 ની અંદર શું આવે છે, એઝ અ રિઝલ્ટ એનું પરિણામ મળે છે. હવે એમની મહેનત, એમની જે એફર્ટ, પ્રયત્નો હતા એનું શું થાય છે, પરિણામ મળે છે. શું પરિણામ મળે છે, ધેર એફર્ટ એટલે શું થાય, પ્રયત્નો. એમને જે પ્રયત્નો હતા, જે સાહસ કર્યું, 1 લાખ રૂપિયા ભેગા કર્યા, એનું હવે શું મળ્યું, કહેવાય છે એનું રિઝલ્ટ મળ્યું. એમના એફર્ટ એટલે પ્રયત્નોનું શું થાય છે, તો કે ધ ફર્સ્ટ એટલે કે પહેલું રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, ભાઈ આખા દેશનું શું બને છે, તો કે પહેલું રેલવે સ્ટેશન બને છે આખા દેશની અંદર કે ઓન બીચ, આ બીચ એટલે કે જેમાં શું થાય છે, ધ રેલવે ડીડ નોટ હેવ, આ રેલવે એટલે કે જે રેલવે વાળા છે એ શું કરે છે, ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ એટલે કે ખર્ચવું. ભાઈ આ રેલવે વાળા છે એ કહેવાય છે ને ડીડ નોટ સ્પેન્ડ એટલે કે ખર્ચતા નથી, 1 પણ રૂપિયો નથી ખર્ચતા, એવું પહેલું રેલવે સ્ટેશન બને છે. ડીડ નોટ સ્પેન્ડ અ સિંગલ રૂપી એટલે કે 1 પણ રૂપિયો ન ખર્ચતા હોય એવું દેશનું પહેલું રેલવે સ્ટેશન બન્યું કે જેની અંદર રેલવે વાળાએ 1 પણ રૂપિયો ન આપ્યો, એટલે કે લોકોએ પોતાની મહેનતથી કાર્ય કર્યું એવું પહેલું રેલવે સ્ટેશન બને છે. ત્યારે 7 જાન્યુઆરી 2010 ની અંદર આ ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાઈ શકે છે. આગળ સ્ટાર્ટેડ ઓપરેશન, ઓપરેશન એટલે ડોક્ટર નું ઓપરેશન નહીં, પણ આ લોકોએ જે સ્ટાર્ટ કર્યું એનું ઓપરેશન, એમનું જે કાર્ય રેલવે સ્ટેશન બનાવવાનું, અને એ સ્ટાર્ટેડ ઓપરેશન ની અંદર આ જે રેલવે વાળાઓએ એનો 1 પણ રૂપિયો ખર્ચો નહીં એવું આ દેશની અંદર પહેલું રેલવે સ્ટેશન બન્યું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશના લેક્ચરની અંદર યુનિટ 1 અગેન્સ્ટ ધ વોર, તો કે અગેન્સ્ટ ધ વોર ની અંદર જે સીતાપુર સ્લાઇડ છે તેના વિશે આપણે વાત કરીશું. તો કે સીતાપુર સ્લાઇડ, તો કે કહેવાય છે ઉત્તર પ્રદેશની અંદર સીતાપુર નામનું જે ગામ હોય છે એની અંદર 60% થી વધારે ઘર એવા હોય છે કે જ્યાં હજુ પણ વીજળી હોતી નથી. અને એના કારણે કહેવાય છે એક સોશિયલ સામાજિક સંસ્થા હોય છે, એનું નામ હોય છે એમજીપી એટલે કે મેરા ગાંવ પાવર. તો કે એ જે એમજીપી જે સોશિયલ સામાજિક જે સંસ્થા છે એ શું કરે છે, તો કે જે આ કહેવાય છે સીતાપુરની અંદર જે લાઇટ નથી એ જે વાત છે, એ જે વસ્તુ છે એને શું કરે છે, બદલવાનો ટ્રાય કરે છે. તો આ જે એમજીપી જે સંસ્થા છે એ કહેવાય છે ને કે કહેવાય છે હાવ સસ્તા ભાવે એટલે કે અઠવાડિયાના 25 રૂપિયામાં શું કરે છે, તો કે માઇક્રોગ્રીડ, મિની ગ્રીડ છે એ મૂકી અને સોલાર લાઇટ છે એ સિસ્ટમ સોલાર લાઇટ છે આપે છે. હવે એ શું કરે છે, તો કે 2 LED લાઇટ આપે અને એક મોબાઈલ ચાર્જર આપે. હવે એનાથી લોકોને શું થાય, તો કે કહેવાય છે કે આ જે વસ્તુ છે એ કેરોસીન કરતા અડધી કિંમતે કામ થતું હતું. જ્યારે કેરોસીન થી માણસ યુઝ કરે, સોર્સ નો યુઝ કરે કેરોસીન નો, તો શું થતું હતું કે કિંમત ડબલ થતી હતી અને લોકોનું સ્વાસ્થ્ય એટલે કે ધુમાડાનો પણ સામનો કરવો પડતો હતો. જ્યારે આ જે કહેવાય છે એમજીપી જે સંસ્થા જે LED લાઇટ આપે છે જે સોલાર થી, તો એનાથી શું થતું હતું, માણસોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેતું હતું અને કિંમત છે પણ એ હાવ અડધી થતી હતી.
અને જ્યારે કેરોસીનની કિંમત મહિને ડબલ થઈ જતી હતી. અને કહેવાય છે કે આ ધમધમપુરા નામનું ગામ હોય છે, ત્યાં કણે આ લોકો આવે છે અને ખરાધમ ધોકાર તડકાની વચ્ચે કહેવાય છે માપ લેતા હોય છે કે ભાઈ આ આપણે સોલાર સિસ્ટમ ગોઠવવાની છે, તો આ ઘરેથી ઓલા ઘરે કઈ રીતે આપણે ગોઠવશું, ક્યાંથી વાયર કાઢશું. જ્યારે આવું માપ લેતા હોય છે તો ગામના લોકો માટે કહેવાય છે ને ભવ્ય પ્રસંગ બને છે. ઘણા બધા લોકો આવી અને જોવા માટે ઘણા લોકો એની અંદર મદદ કરે કે ભાઈ આ લાવો શું કામ છે, આ રીતે હું તમને હેલ્પ કરાવું. તો કે ઘણા છે આવીને આમ સીધા જોવા રહી જાય, અને ઘણા તો સલાહ દેવા વાળા હોય, તો કે ઘણા સલાહ દે આમને આમ કર આમ સલાહ દેતા હોય છે. અને આ લોકો છે જે સોલાર સિસ્ટમ ગોઠવવાની હોય છે એના માટે કહેવાય છે મજબૂત ઈંટોની બનેલી હોય દિવાલ હોય એ પસંદ કરે છે, અને મજબૂત જેનું છાપરું હોય ત્યાં આગળ આ સોલાર જે પેનલ છે ગોઠવે છે. અને જે સોલાર પેનલ ગોઠવવાની હોય છે એના માટે કહેવાય છે દક્ષિણ દિશાને એ શું કરે છે પસંદ કરતા હોય છે. તો એના કારણે કહે છે કે જે સોલાર જે સૂર્ય છે એની જે શક્તિ છે એ વધારે કેપ્ચર એટલે કે સંગ્રહ થાય એના માટે દક્ષિણ દિશાની અંદર ગોઠવતા હતા. અને કહેવાય છે આ લાઈટ આવવાના કારણે કહેવાય છે સીતાપુરની અંદર રાત્રે કહેવાય છે અમુક ધંધા પણ શરૂ થાય છે. ટેબલ ક્લોથ બનાવવાનું, પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ કહેવાય છે બનાવવાની કામ શરૂ થાય છે. એ લોકો રાત્રે એના જે બાળકો છે એ વાંચી શકે છે, અને મહિલાઓ છે એ કુકિંગ કરી શકે છે, અને જમવા માટે પણ કહેવાય છે એમને પ્રકાશ મળી રહે છે. તો કે ખૂબ સારા એવા આના ફાયદા થાય છે. જોઈએ સીતાપુર લાઈટ. તો કે સીતાપુર લાઈટ હવે ઇન રૂરલ એટલે શું થાય તો કે ગ્રામ્ય. રૂરલ એટલે શું થાય ગ્રામ્ય, અને અર્બન એટલે શું થાય શહેરી. તો કે ઇન રૂરલ એટલે કે ગ્રામ્ય ની અંદર, તો ક્યાં ગ્રામ્ય ની અંદર તો કે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ શું છે તો કે ઉત્તર પ્રદેશ રાજ્ય છે. તો કે ઉત્તર પ્રદેશ છે એનું એક ગામ ગામડાની અંદર. હવે એનું ગામ એટલે શું તો કે સીતાપુર. ઉત્તર પ્રદેશ એનો ગ્રામ્ય વિસ્તાર એટલે કે રૂરલ વિસ્તાર, અને એનું નામ છે સીતાપુર. તો કે સીતાપુર ની અંદર કેવાય છે ને ઓવર 60% એટલે કે ઉત્તર પ્રદેશના કેવાય છે રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર 60% એટલે કે 60%, અને ઓવર એટલે કે વધારે એટલે કે 60% થી વધારે લોકો શું છે ઓફ હાઉસ હોલ્ડ એટલે કે ઘરના માલિક જે લોકો છે ઘરના એ શું છે આર વિધાઉટ પાવર. વિધાઉટ પાવર એટલે શું તો કે લાઈટ વગરના છે, એમના ઘરે વીજળી પ્રકાશ નથી. શું કહેવા માંગે છે તો કે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ આર વિધાઉટ પાવર. એટલે કે ઉત્તર પ્રદેશની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર કહેવાય છે ને 60% થી વધારે લોકો જે હાઉસહોલ્ડ જે ઘર માલિક છે એ લાઈટ વગર છે, એટલે કે વીજળીના પાવર વગર છે. સમજી લો 100 વ્યક્તિ હોય તો 100 માંથી 60 થી વધારે લોકો એવા છે જેને ઘરે લાઈટ નો હોય, વીજળી નો હોય. 40% એટલે કે 40 લોકો છે ને ઘરે વીજળી હોય. તો એમાં શું થાય છે તો કે સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. હવે એમાં આજે ઉત્તર પ્રદેશની અંદર જે 60% થી વધારે જે ઘર એવા છે કે જેની પાસે વીજળી નથી, તો કે એની અંદર એક સીતાપુર ડિસ્ટ્રિક્ટ એટલે શું થાય જિલ્લો. તો સીતાપુર જિલ્લો કેવો છે તો કે ઈજ એટલે કે છે વન સચ પ્લેસ એવું એક સ્થળ છે. સીતાપુર જિલ્લો એવું સ્થળ છે કે વિથ નો પાવર. વિથ નો પાવર એટલે શું ત્યાં કને લાઈટ નથી, એટલે કે વીજળી નથી. ઉત્તર પ્રદેશની અંદર ઘણા બધા એવા મકાન છે 60% થી વધારે કે જેના ઘરે વીજળી નથી, તો એમાંનું એક સીતાપુર ડિસ્ટ્રિક્ટ છે કે એની પાસે પણ શું નથી વિથ નો પાવર એટલે કે લાઈટ નથી. આશા રાખું છું સમજતા હશો. આગળ આ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલેડ મેરાગાંવ પાવર is trying to change things. શું બને છે હવે કે છે આ સ્મોલ એટલે કે નાનું સોશિયલ એન્ટરપ્રાઇઝ. સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે શું તો કે સામાજિક સંસ્થા. એક નાની એવી કહેવાય છે ને સામાજિક સંસ્થા એને કોલેડ એટલે કે કહેવામાં આવે છે. શું એને કહેવામાં આવે છે મેરાગાંવ પાવર. નાની એવી સામાજિક સંસ્થા એને કહેવામાં આવે છે મેરાગાંવ પાવર, એટલે કે એનું નામ છે મેરાગાંવ પાવર. એ શું કરે છે એટલે કે એમજીપી શોર્ટમાં કહે તો એમજીપી. એ એમજીપી છે એ ટ્રાઇંગ એટલે કે શું કરે છે પ્રયત્ન કરે છે. ટ્રાઇંગ એટલે શું કરે છે પ્રયત્ન કરે છે. શું કરે છે ટુ ચેન્જ થિંગ્સ. ચેન્જ એટલે કે બદલવાનો, અને થિંગ્સ એટલે શું તો કે આ જે કહેવાય છે ને સીતાપુરની અંદર લાઈટ નથી ને એ વાતને એ વસ્તુને બદલવાનું જો કોઈ ટ્રાય કરતો હોય તો એ સોશિયલ એન્ટરપ્રાઇઝ એમજીપી છે એ કરે છે. એટલે એ વિચારે છે કે ભાઈ અમારે કહેવાય છે ને સોલાર એલઈડી
બે લાઇટ, બે બલ્બ આપવા છે અને એક ચાર્જિંગ પોઈન્ટ આપવું છે. એવું એમજીપી વાળા કાર્ય કરે છે. આગળ જોઈએ તો કે they are putting two solar panels at a time. શું કરે છે? they are putting two solar panels at a time. તો જે એટલે કોણ? તો કે આ એમજીપી વાળા. આ એમજીપી વાળા છે શું કરે છે? પુટિંગ એટલે કે મૂકીએ છે. શું કરે છે? મૂકે છે. શું મૂકે છે? ટુ એટલે કે બે સોલાર પેનલ. બે સોલાર પેનલ મૂકે. બે સોલાર પેનલ ઓલી જે અત્યારે જોયું આપણે સોલાર ઘણી જગ્યાએ હોય છે, આમ ચોરસ હોય, ચોરસ પ્રકારનું આવું. તો કે આ એમજીપી વાળા છે એ કહેવાય છે ને એક બે સોલાર પેનલ મૂકે છે એટ અ ટાઈમ, એક સમયે બે સોલાર પેનલ મૂકે છે. અને આગળ in just over a year MGP has connected more than 3,500 customer to solar power. શું કહેવા માંગે છે? તો કે in એટલે કે અંદર, just over a year. in એટલે કે અંદર, just over a year. over એટલે કે ઉપર અને year એટલે કે વર્ષ અને in એટલે અંદર. તો કે એક વર્ષની અંદર, આમ એક વર્ષ ઉપર થોડોક જેવો સમય થયો ત્યાં સુધીમાં in just over a year એટલે કે એક વર્ષની ઉપર થોડોક સમય થાય છે, તો એ સમયની અંદર આ એમજીપી છે એ શું કરે છે? કનેક્ટેડ એટલે જોડાણ કરે છે. શું કરે છે? જોડાણ કરે છે. શેનું જોડાણ કરે છે? મોર એટલે વધારે, ધ્યાન એટલે ના કરતા, 3,500 કસ્ટમર એટલે કે ગ્રાહક. એટલે કે આ એમજીપી છે એક વર્ષની અંદર, એક વર્ષ કરતા થોડોક વધારે સમયગાળો થાય છે ત્યારે 35 થી વધારે કસ્ટમરને જોડી દેશે. શું કહે છે? ઇન જસ્ટ અવર, એક વર્ષની ઉપર આ એમજીપી છે એ જોડાણ કરી દેશે. શું જોડાણ કરી છે? મોર ધેન 3,500 એટલે કે 3,500 કસ્ટમર એટલે કે ગ્રાહકોને એક વર્ષની અંદર, એક વર્ષ ઉપર થોડોક સમય થાય છે તો 3500 કસ્ટમરોને જોડી દેશે આ સોલાર પેનલ સિસ્ટમ મૂકવા માટે. ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. શું કરે છે? શેની અંદર જોડી દેશે? વાત કરી ને તો સોલાર પેનલ માટે મૂકે. એટલે કે આ સોલાર પાવર છે મિની ગ્રીડ. મિની ગ્રીડ એટલે કેવું છે? નાના ચોરસ પ્રકારના ખાના હોય તો કે મિની ગ્રીડ મૂકવા માટે. અને વિલેજ એટલે કે ગામની અંદર, ગામના લેવલની અંદર આજે એને કહેવાય છે સોલાર પેનલ જે મૂકવાની હોય છે એની અંદર એક વર્ષની અંદર તો એ માત્ર એક વર્ષની અંદર તો 3500 જેટલા કસ્ટમરોને જોડી દે છે. Village by village, MGP is building a network of low cost solar microgrids that provide 2 LED lights. શું કહે છે આગળ? તો કે વિલેજ બાય વિલેજ. વિલેજ બાય વિલેજ એટલે શું? તો એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ. તો કે વિલેજ બાય વિલેજ આ એમજીપી છે એ શું કરે છે? બિલ્ડિંગ એટલે બાંધે છે, જોડાણ કરે છે. શું બાંધે છે? નેટવર્ક. ભાઈ એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ આ એમજીપી વાળા છે એ નેટવર્ક બાંધે છે. અને નેટવર્ક કઈ રીતે બાંધે છે? તો કે લો એટલે ઓછું અને કોસ્ટ એટલે કિંમત, ઓછી કિંમત, હાવ ઓછા પૈસે કસ્ટમરોને જોડે છે. હાવ ઓછી કિંમતે સોલાર લાઇટ આપે છે. આ સોલાર પેનલ, સોલાર માઇક્રોગ્રીડ એટલે કે હાવ ઓછી કિંમતે શું કરે છે? સોલાર માઇક્રોગ્રીડ ને જોડાણ કરે છે વિલેજ બાય વિલેજ એટલે કે એક ગામથી બીજા ગામ. ધેટ પ્રોવાઇડ 2 LED લાઇટ્સ. ધેટ આ શું કરે છે? આ જે લોકો છે કે શું કરે છે? પ્રોવાઇડ એટલે આપે છે, આપવું અથવા તો પૂરું પાડવું. પ્રોવાઇડ એટલે પૂરું પાડવું. તો કે એ લોકો પ્રોવાઇડ એટલે પૂરું પાડે છે 2 LED લાઇટ્સ, બે લાઇટ એન્ડ મોબાઈલ ચાર્જિંગ. બે લાઇટ આપશે અને શું કરશે? એક મોબાઈલ ચાર્જિંગ આપશે. એટલે કે એનાથી શું થશે? ઓલી સોલાર પેનલ જે ગોઠવેલું હોય એની અંદર આ ચાર્જર છે, ચાર્જર થી મોબાઈલ ચાર્જ કરી શકાય. અને બે લાઇટ આપે અને એના કારણે શું થાય? તો કે પ્રકાશ મેળવી શકે. બે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પણ એક આપે છે. ટુ ઓલ પેઇંગ, બસ બધા નો આપે. કોને આપે? તો કે ઓલ એટલે કે બધા પેઇંગ હાઉસહોલ્ડ. પેઇંગ એટલે જે ચૂકવતા હોય, કિંમત ચૂકવતા હોય, પૈસા ચૂકવતા હોય અઠવાડિયાના 25 રૂપિયા, જો એવા જે પેઇંગ જે ચૂકવે છે એવા હાઉસહોલ્ડ, એવા લોકો છે એને શું કરે છે? તો કે બે LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ નો પોઈન્ટ આપે છે. કોસ્ટ એટલે કિંમત. કઈ કિંમતે? તો કે 25 રૂપીસ પર વીક. 25 એટલે કે 25 રૂપિયા
પર વીક એટલે કે દર અઠવાડિયે 25 રૂપિયા ભરો અને તમને આ 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ નો પોઈન્ટ મળે. થેટ એટલે કે જે ચીપર, આ જે કહેવાય છે ને 25 રૂપિયાની જે કિંમત છે એ કિંમત છે ને એ શું છે? ચીપર એટલે કે સસ્તું. ચીપર એટલે સસ્તું અને ધ્યાન એટલે કે ના કરતા. આ શું છે? ચીપર એટલે કે સસ્તું છે, ના કરતા શેના કરતા? કેરોસીન કરતા આ LED લાઇટ જે યુઝ કરે છે ખૂબ છે સસ્તું છે. which એની કિંમત શું છે? કેન કોસ્ટ, આજે એની which એટલે કિંમત, which એટલે કે જેની, કોસ્ટ એટલે કિંમત, ઓલમોસ્ટ એટલે કે લગભગ, અને ડબલ એટલે કે ડબલ છે. જો આ LED લાઇટ છે એ 25 રૂપિયામાં મળે છે અને કેરોસીન કરતા સસ્તું છે, તો એવું કહેવા માંગે છે આ જે કેરોસીન છે ને એ એની which એટલે કે જેની કોની, તો કે કેરોસીન ની જે કિંમત છે એ કોસ્ટ કિંમત છે ઓલમોસ્ટ એટલે કે લગભગ અને ડબલ એટલે ડબલ છે. કેરોસીન ની કિંમત લગભગ ડબલ છે, એટલું તો કેરોસીન મોંઘું પડે છે. અક્રોસ અ મંથ, અક્રોસ એટલે કે કહેવાય છે પાર કરી જાય છે, આ મંથ એટલે કે મહિને કિંમત ડબલ થઈ જાય છે કેરોસીનની. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ, અને બીજો આ સોલાર પાવર છે એનો ફાયદો શું છે? તો કે સોલાર પાવર તમે યુઝ કરો તો એ સ્મોકલેસ એટલે કે ધુમાડા રહિત. એને કોઈ ધુમાડો થતો નથી તો સ્વાસ્થ્યને, આપણા ફેફસાને કોઈ નુકસાન થતું નથી. એક તો કેરોસીનની કિંમત ડબલ પડે છે અને પાછું સ્વાસ્થ્યને નુકસાન કરે છે. જ્યારે સોલાર પાવર છે એની કિંમત તો અડધી પડે છે અને અડધી કિંમતે શું થાય છે? પાછું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ એટલે કે આ જે LED લાઇટ છે એ ધુમાડા રહિત, સોર્સ એટલે કે સ્ત્રોત છે, અને લાઇટ એટલે કે લાઇટ મેળવવા માટેનો. comes with added benefits to customer. શું થાય છે? comes એટલે કે લાવે છે, with added એટલે કે ઉમેરો કરીને. શું ઉમેરો કરીને લાવે છે? benefits એટલે કે ફાયદામાં ઉમેરો કરીને લાવે છે. કોના માટે લાવે છે? to customer એટલે કે ગ્રાહકો માટે. કોણ? આ LED લાઇટ થી શું થાય છે? તો કે એડેડ ઉમેરો થાય છે, બેનિફિટ એટલે ફાયદા, અને કોના માટે? તો કે કસ્ટમર માટે એટલે કે ગ્રાહકો માટે. અને હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. તો આપણે અત્યારે જ કીધું કે લોકોનું શું થાય છે? સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. Installing a microgrid is a grand event in the village. બને છે શું? ઇન્સ્ટોલ કરવું એટલે કે લગાવવું. આ સોલાર પેનલ કેવી તો કે લગાવી તો પડશે, તો કે એને જે ઇન્સ્ટોલ કરવાનું થાય છે શેને? આ માઇક્રોગ્રીડ. સોલાર માઇક્રોગ્રીડ છે એને ઇન્સ્ટોલ કરવાનું, જે લગાવવાનું જે કામ થાય છે એ ગ્રાન્ડ એટલે શું થાય? તો કે ભવ્ય. શું થાય છે? ઇવેન્ટ એટલે પ્રસંગ. ગ્રાન્ડ ઇવેન્ટ ભવ્ય પ્રસંગ બને છે. કોના માટે? વિલેજ માટે, ગામ માટે. ગામના લોકો પહેલા તો આવું કઈ જોયું નતું. તે ગામની અંદર 60% થી વધારે મકાન, ઘર, હાઉસ હોલ્ડ એવા હતા કે જ્યાં વીજળી હતી નહીં. તો આ લોકોએ આવું સોલાર સિસ્ટમ અત્યારે સુધી જોઈ ન હોય. તો જ્યારે કહે છે ને MGP વાળા ત્યાં માઇક્રોગ્રીડ લગાવવા આવે તો ગામના લોકો માટે પ્રસંગ બની જાય. બધા લોકો આવે, જોવા આવે, ઘણા એની અંદર મદદ કરે, ઘણા કામ સુધી સલાહ આપે કે આમ ને આમ કરો. ઘણા માટે પ્રસંગ બની જાય. હાલો લગાડ, આવું ફિટ કરે છે, જોવા જાય મસ્ત મજા આવે, આમ કરી આમ લગાડે. લોકો માટે પ્રસંગ બની જતો હતો. in the village and everyone એટલે કે દરેક માટે કહેવાય ને ગ્રાન્ડ ઇવેન્ટ એટલે કે ભવ્ય પ્રસંગ બની જતો હતો. અને everyone એટલે કે દરેક gets involved એટલે શું થાય? સમાવેશ. everyone એટલે કે દરેક gets involved એટલે કે સમાવેશ થતા હતા. in the village of ધમધમપુરાવા એટલે કે ધમધમપુરાવા નામનું ગામ છે, એના જે લોકો છે everyone એટલે કે દરેક gets involved એટલે કે સમાવેશ થતા હતા. ક્યાં કણે સમાવેશ થતા? તો કે ધમધમપુરાવા જે ગામ છે એના લોકો આ જે માઇક્રોગ્રીડ જે લગાવવા આવતા હતા એની અંદર સમાવેશ થતા હતા, મદદ કરવા માટે, ઘણા જોવા માટે, ઘણા સલાહ આપવા માટે. તો team maps the village house by house. હવે ટીમ હતી, આ જે ટીમ હતી ને MGP ની, તો એ ટીમ શું કરતો હતો? મેપ્સ એટલે કે માપ લે. માપ તો લેવું પડે કે અહીંયા સોલાર પેનલ મૂકવાની છે, આ ઘરથી ઓલા કણ વસ્તુ લગાવવાની છે, તો એ જે માપ લેતા હતા, માપ લે તો વિલેજ હાઉસ બાય હાઉસ એટલે કે એક ઘરથી બીજા ઘર સુધીનું જે માપ લે. બેનિટ એટલે કે
બેનિથ એટલે શું થાય? બેનિથ એટલે કે નીચે. સીની નીચે તો કે સ્કોર્ચિંગ. સ્કોર્ચિંગ એટલે કે ધગધગતા. મિડ ડે એટલે બપોરે, અને સન એટલે સૂર્ય. એટલે આ ટીમ છે એ શું થાય છે? તો કે આ ટીમ છે એ શું કરતા હતા? બેનિથ એટલે કે નીચે, સ્કોર્ચિંગ એટલે કે ધગધગતા, મિડ ડે એટલે કે ખરા બપોરે, અને સન એટલે કે સૂર્ય. ખરા બપોરનો ધગધગતો સૂર્ય હોય ત્યારે આજે એમજીપી ની ટીમ છે ને શું કરતા? માપ લેતા હતા. અને એ સમયે લોકો જોવા આવી જાય. વર્કિંગ આઉટ એટલે જે કામ છે એ વેર ટુ પ્લેસ ઈચ વાયર. આ લોકો શું કરે? વર્કિંગ આઉટ એટલે કે કામ કરવાનું છે. વેર એટલે કે ક્યાં, ક્યાંથી ક્યાં? ટુ પ્લેસ ઈચ વાયર. ઈચ વાયર એટલે કે આ વાયર ને અહીંથી કાઢશું, અહીં કાઢશું. આ જે બધું કામ છે એમજીબી વાળા એ ધગધગતા સમયે કરતા હતા કે ભાઈ કયો વાયર કઈ જગ્યાએથી ક્યાંથી કાઢશું. સો એટલે તેથી એસ ટુ કનેક્ટેડ, કયો વાયર ક્યાંથી કાઢશું? તેથી એસ ટુ કનેક્ટેડ એટલે કે જોડાણ કરી શકાય કસ્ટમર એટલે કે ગ્રાહક. કયો વાયર ક્યાંથી કાઢશું? તો તેથી શું થાય છે? તો કે કનેક્ટેડ એટલે કે જોડાણ કરી શકાય કસ્ટમર એટલે કે ગ્રાહકોને. શેના માટે? તો કે પાવર સોર્સ. પાવર સોર્સ માટે, આ સ્ત્રોત માટે, જે સોલારનો જે સ્ત્રોત છે એના માટે કયો વાયર ક્યાંથી કાઢશું? તો કે એવું જે માપ લેવાનું, એવું જે નક્કી કરવાનું એ આ લોકો ખરા ધગધગતા તડકે કરતા હતા. અને એનાથી શું થાય? તો કે લોકોને જે સ્ત્રોત છે એ મળી રહે એટલે કે પ્રાપ્ત થાય. જ્યારે આ એમજીપી વાળા છે એ શું કરે છે? જ્યારે મકાનોનું એનું માપ લેતા હોય છે કે ભાઈ આ માઇક્રો ગ્રીડ છે એ કઈ જગ્યાએથી ક્યાં વાયર કાઢવું, એ જ્યારે કાર્ય કરતા હોય છે ત્યાં લોકો છે, ગામના લોકો, એના માટે શું બનતું હોય છે? ભવ્ય પ્રસંગ બની જતો હોય છે, એક ઇવેન્ટ બની જાય છે. તો એ સમયે શું થાય છે? તો કહેવાય છે તો કે સમ હાઉસ હોલ્ડર્સ, થોડાક, સમ એટલે થોડાક, હાઉસ હોલ્ડર એટલે કે ઘરના જે માલિક છે એ શું થાય છે? જોઈન એટલે કે એની સાથે શું થાય છે? જોઈન થઈ જાય છે. જોઈન થઈ જાય છે એટલે શું? કે ઘણા બધા શું કરે? મદદ કરે. ઘણા લોકો એની અંદર જોઈન થઈ જાય છે. વાઇલ એટલે કે અધર લુક ઓન, calling out order or watching the curious proceeding widely. શું થાય છે? તો કે ઘણા લોકો, થોડાક જે લોકો છે એ હાઉસ હોલ્ડ એટલે કે લોકો છે એ જોઈનિંગ ની અંદર જોઈન થઈ જાય છે. વાઇલ એટલે કે જ્યારે, અધર એટલે કે બીજા જે લોકો હોય શું થાય છે? લુક ઓન એટલે કે જુએ છે. કોલિંગ આઉટ એટલે કે શું કરે? ઓર્ડર આપે, શીખવાડતા હોય પાછા એ લોકો પાછું શું કરે? આ કામ કરતા હોય શીખવાડતા હોય, એમ નહીં આમ કરે. ઘણા લોકો શું કરે? ઓર્ડર આપે. કોલિંગ આઉટ ઓર્ડર એટલે શું કરે? ઓર્ડર આપે. ઓર વોચિંગ એટલે શું થાય? જોવે. ઘણા જોવે. તો ક્યુરિયસ એટલે શું? આતુરતાથી. ક્યુરિયસ એટલે શું? તો કે આતુરતાથી, ઉત્સુક થઈ, આમ મગ્ન થઈ ગયા હોય. પ્રોસેડિંગ એટલે જે પ્રક્રિયા થાય છે એને શું કરે છે? ક્યુરિયસ એટલે કે આતુરતાથી શું થાય? વોચિંગ એટલે કે જુએ છે. અને વાઇડલી એટલે શું? તો કે આંખો પહોળી કરી આમ ઝૂમ કરીને એક ધરામ જોઈ રહ્યા હોય. આ લોકો જ્યારે ગામની અંદર કાર્ય ચાલુ હોય ત્યારે શું થાય છે? તો કે થોડાક લોકો હાઉસ હોલ્ડ છે જોઈન થઈ જાય છે. જ્યારે અધર લોકો છે, બીજા લોકો છે, લુક ઓન એટલે કે જોવે છે. ઘણા શું કરે છે? કોલિંગ આઉટ ઓર્ડર એટલે કે શું કરે? ઓર્ડર આપે. કોલિંગ આઉટ સીધે કામ સીધે એને શીખવાડે. અને વોચિંગ એટલે કે જુએ. ઘણા લોકો ઉત્સુકતાથી આ જે પ્રોસીડિંગ પ્રક્રિયા છે એ પોતે આંખો પહોળે કરીને, આંખો ઝૂમ કરીને જુએ છે. ત્યાર પછી હવે શું થાય છે? જો આ મકાન છે એ જે કહેવાય છે માઇક્રોગ્રીડ લગાડવાની હોય છે એના માટે શું થાય? તો કે મજબૂત એવી દિવાલ હોય છતની, એવી પસંદ કરવામાં આવતું. એનું મજબૂત છાપરું હોય અને ઈંટોની બનેલી દિવાલ હોય એને પસંદ કરવામાં આવતું હતું. તો કે રૂફ એટલે છાપરું. The roof, a sturdy brick wall home in each village, always chosen as the site for the panel. હવે બને છે શું? તો કે રૂફ એટલે કે છાપરું, અને સ્ટર્ડી એટલે કેવું? તો કે મજબૂત છાપરું. એ કેવું? તો કે વોલ, આ કહેવાય ને બ્રિક એટલે કે ઈંટો, અને વોલ એટલે કે દિવાલ. એટલે કે ઈંટોની બનેલી જે દિવાલ હોય એવું કહેવાય. સ્ટર્ડી એટલે કે મજબૂત, અને રૂફ એટલે કે છાપરું. ઈંટોની બનેલી દિવાલ હોય, મજબૂત હોય, અને એવું છાપરું હોય. છાપરું મજબૂત હોય, ઈંટોની બનેલી દિવાલ હોય, એવું હોમ એટલે કે ઘર છે. ઈચ એટલે કે દરેક એવું ઘર, એવું જે ગામની અંદર દરેક જે ઘર છે એ ઓલવેઝ એટલે કે હંમેશા માટે શું થાય છે? ચૂઝન એટલે કે પસંદ કરાય છે.
કે ભાઈ આ સોલાર પેનલ ગોઠવી છે તો એના માટે ઈંટોને બનેલી દિવાલ હોય, મજબૂત એનું છાપરું હોય, એવું જ જે કહેવાય ને મકાન છે એ હંમેશા શું કરવામાં આવે છે? પસંદ કરવામાં આવે છે. એઝ ધ સાઇટ એટલે જગ્યા તરીકે સોલાર પેનલ ગોઠવવા માટે એવી સાઇટ, એવી જગ્યા પસંદ કરવામાં આવે છે. ફોર ધ પેનલ એટલે કે આ પેનલ ગોઠવવાની છે એના માટે. એન્ડ ધ બેટરી, પેનલ ગોઠવી છે પછી બેટરી ગોઠવી છે તો મજબૂત દિવાલ હોવી જોઈએ, મજબૂત છાપરું હોવું જોઈએ દરેક ગામની અંદર, એવું હંમેશા પસંદ કરવામાં આવે છે. આગળ શું થાય છે? આઝાદ વન ઓફ ધ company's first electricians to be required from the local district block of Reza. બને છે શું? તો કે આઝાદ, આ આઝાદ નામનો વ્યક્તિ છે એ વન ઓફ ધ કંપની, આ આઝાદ છે વન ઓફ એટલે કે એક વન ઓફ ધ કંપની એટલે કે કંપનીનો ફર્સ્ટ એટલે કે પહેલો, આઝાદ છે એ કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન, એક એવો ઇલેક્ટ્રિશિયન હતો આઝાદ નામનો વ્યક્તિ કે કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન હતો ટુ બી રિક્વાયર્ડ એટલે શું? ભરતી કરવામાં આવી. ભરતી કરવામાં આવી કોઈ પણ વ્યક્તિ હોય કે કયો ઇલેક્ટ્રિશિયન હતો કે જેની આ કંપનીની અંદર એમજીપી છે એની અંદર ભરતી કરવામાં આવ્યો હોય તો એનું નામ શું હતું? તો કે આઝાદ. ફ્રોમ ધ, એ ક્યાંનો હતો? તો કે ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ, લોકલ જિલ્લો હતો. હવે એનું નામ શું હતું જિલ્લાનું? તો કે બ્લોક ઓફ રેઝા. બ્લોક ઓફ રેઝા નામનું જે ડિસ્ટ્રિક્ટ હતું, જિલ્લો હતો, ત્યાંનો એક આઝાદ નામનો વ્યક્તિ છે એ વન ઓફ ધ ફર્સ્ટ પહેલો કંપનીનો કહેવાય ને પહેલો કંપનીનો ઇલેક્ટ્રિશિયન હતો, એની ભરતી કરવામાં આવી હતી. હવે એનો જિલ્લો કયો હતો? તો કે બ્લોક ઓફ રેઝા, લોકલ જિલ્લાનો હતો અને એનું નામ હતું આઝાદ. એને આ કંપનીની અંદર એમજીપી ની અંદર સૌથી પહેલા ભરતી કરવામાં આવી હતી. ઇન્સ્ટોલ ધ પેનલ, કે ઇન્સ્ટોલ એટલે કે લગાવવું, ઇન્સ્ટોલ એટલે શું થાય? તો કે લગાવવું. ધ પેનલ, આ પેનલને જે લગાવવું ઇન અ સાઉથલી ડિરેક્શન to capture as much sunlight as possible. હવે કહેવામાં શું આવશે? જે આ પેનલ લગાવવાની હતી એને ઇન્સ્ટોલ કરવામાં આવતી એટલે કે લગાવવામાં આવતી. ક્યાં કરે? પેનલને ઇન્સ્ટોલ કરવામાં આવતી હતી. ક્યાં કરે? સાઉથલી એટલે કે દક્ષિણ દિશાની અંદર, દક્ષિણ દિશામાં પેનલને લગાવવામાં આવતી હતી. સાઉથલી એટલે કે દક્ષિણ અને ડિરેક્શન એટલે કે દિશા. દક્ષિણ દિશાની અંદર કહેવાય છે ને કે આ પેનલને ગોઠવવામાં આવતી હતી. શા માટે? કેપ્ચર, સંગ્રહ કરી શકે, ખેંચી શકે શું? એઝ મચ સન લાઇટ એઝ પોસિબલ. એઝ મચ એઝ એટલે કે શું? જેટલું વધારે બને એટલું, જેટલું વધારે ને વધારે પોસિબલ બને, જેટલું શક્ય બને એટલી લાઇટ છે એ વધારે ખેંચી શકે એટલા માટે કહેવાય છે ને આ પેનલ છે એને દક્ષિણ ડિરેક્શન એટલે કે દિશાની અંદર એને ગોઠવવામાં આવતી હતી. આગળ, we were saving our environment with this light and there is no pollution. શું થાય છે? we were saving એટલે કે બચાવી શકીએ છીએ. આપણે શું કરી શકીએ છીએ? બચાવી શકીએ છીએ. શું બચાવી શકીએ છીએ? our environment એટલે કે આપણું પર્યાવરણ, આપણા પર્યાવરણને આપણે બચાવી શકીએ છીએ with this light. આ લાઇટ સોલાર પેનલ છે એનો ઉપયોગ કરી અને આપણે આપણી લાઇટને બચાવી શકીએ છીએ. there is no pollution. ત્યાં શું થાય છે? પોલ્યુશન થતું નથી, પ્રદૂષણ થતું નથી. જ્યારે કેરોસીન છે એનાથી શું થાય? પ્રદૂષણ થાય અને આનાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. in our homes either says a farmer from the villages. એટલે શું થાય છે કે આનાથી આપણે આપણું પર્યાવરણ બચાવી શકીએ છીએ. તો કે આપણા ઘરની અંદર આપણે પર્યાવરણ બચે છે. either આ જે છે says એટલે કે બોલે છે, આ જે વાત છે એ says એટલે બોલે છે. કોણ બોલે છે? ફાર્મર એટલે કે ખેડૂત. કયાના? તો કે ફ્રોમ ધ વિલેજ, ગામના, ધમધમપુરા. આપણે આગળ જોઈ ગયા તો કે ધમધમપુરા છે એના જે કહેવાય છે એના જે ખેડૂત છે, એના ખેડૂતો છે એ શું સેઝ એટલે કે બોલે છે. શું બોલે છે? કે આપણે આપણું પર્યાવરણ છે એને બચાવી શકીએ છીએ અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. આ વાત કોણ બોલે છે? ખેડૂતો બોલે છે. ભાઈ આ સીતાપુર શું છે? ડિસ્ટ્રિક્ટ હોય છે અને ડિસ્ટ્રિક્ટ ની અંદર ધમધમપુરા, તો કે એની આપણે વાત ચાલુ હતી તો કે લોકો અહીંયા આવીને શું કરતા હતા? ધમધમતા તડકો હોય ત્યારે માપ લેતા હતા અને લોકો એની અંદર ઇન્વોલ્વ થતા હતા. ન્યુ બિઝનેસ આર સ્ટાર્ટિંગ. હવે શું થાય છે? લાઇટ આવી ગઈ, એલઈડી લાઇટ આવે છે તો કે ન્યુ બિઝનેસ આર સ્ટાર્ટિંગ એટલે કે નવા બિઝનેસ છે શરૂ થાય છે. ઇમર્જ એટલે કે ઉભરી આવવું. ઇમર્જ એટલે શું થાય? ઉભરી આવવું. ઉભરી આવવું એટલે શરૂ થવું એમ કે ચાનો ઉભરો નથી. એટલે નવા બિઝનેસ છે એ શું થાય છે? શરૂ થાય છે, ઉભરી આવે છે એટલે કે નવા બિઝનેસ શરૂ થાય છે.
amongst the customer, amongst એટલે કે વચ્ચે, the customer એટલે કે ગ્રાહક, ગ્રાહકોની વચ્ચે કહેવાય છે ને નવા નવા બિઝનેસ છે એ પણ ઉભરી આવે છે. પણ આ ટુ નો અર્થ શું થાય? પણ ગ્રાહકો છે એની વચ્ચે પણ શું કહેવાય છે? નવા નવા બિઝનેસ છે એ ઉભરી આવે છે. says another, જો નવા બિઝનેસ ઉભરી આવે છે એ પાછું કોણ બોલ્યું? another એટલે બીજા, another એટલે બીજા વ્યક્તિ છે એ કહે છે અમારા ગામમાં નવા નવા બિઝનેસ પણ શરૂ થયા, અમારા ગામમાં નવા નવા બિઝનેસ પણ શરૂ થયા. આ વાત કોણ બોલે છે? બીજા વ્યક્તિ બોલે છે. in one village customers are using the light to wave saris. હવે શું થાય છે? સોરી, says another એટલે કે બીજા જે વ્યક્તિ છે એ શું થાય છે? જે નવા બિઝનેસ ઉભરી આવે છે આ બધી વાત શું કરે છે? ખેડૂત કરે છે. પણ આગળ શું થાય છે? તો કે says another એટલે બીજા વ્યક્તિ છે એ શું કહે છે? તો કે in our village એટલે કે અમારા ગામની અંદર. હવે બીજો વ્યક્તિ શું બોલે છે? અત્યારે શું બોલે છે? અમારા ગામની અંદર કસ્ટમર્સ એટલે કે ગ્રાહકો યુઝિંગ એટલે કે ઉપયોગ કરીને શેનો? તો કે આ લાઇટ નો ઉપયોગ કસ્ટમર ગ્રાહકો ઉપયોગ કરે તો શું થાય છે? વ્યૂ એટલે કે વન, લાઇટ નો ઉપયોગ કરી વણી શકે છે શું? સારી એટલે કે સાડી. આ વાત કોણ બોલે છે? બીજા ગ્રાહકો. આ વાત કોણ બોલે છે? તો કે બીજો એક વ્યક્તિ છે એ બોલે છે. જ્યારે આપણે કીધું ને કે પર્યાવરણ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ આ લાઇટ નો ઉપયોગ કરીને અને એનાથી કોઈ પોલ્યુશન એટલે કે પ્રદૂષણ થતું નથી, એ વાત કોણ બોલ્યું હતું? એ વાત છે ખેડૂત બોલ્યો. કોણ બોલ્યું હતું? ખેડૂત બોલ્યો. જ્યારે કે છે ને કે અમારા ગામની અંદર કહેવાય છે કસ્ટમર છે એ લાઇટ નો ઉપયોગ કરી અને સાડી પણ વણી શકે છે, આ વાત છે ને એ બીજા વ્યક્તિ બોલે છે. કોણ બોલે છે? બીજા વ્યક્તિ. આગળ બાય નાઇટ એટલે કે રાત્રે સાડી વણવાનું કામ શરૂ કર્યા. in another one man now has a night business making plastic table cloth, he says. બીજું શું થાય છે? in another એટલે પાછા બીજા વ્યક્તિ, એમાંનો એક મેન એટલે કે માણસ હોય છે એને નાવ એટલે કે અત્યારે શું કર્યું છે? તો કે નાઇટ બિઝનેસ શરૂ કર્યો છે. શું કર્યું છે? બીજો એક માણસ છે એને શું કર્યું? નાઇટ બિઝનેસ શરૂ કર્યો એટલે કે રાત્રિનો બિઝનેસ શરૂ કર્યો. હવે એને શું કર્યો? તો કે મેકિંગ એટલે કે બનાવવું. શું બનાવવાનું કામ શરૂ કર્યું? તો કે પ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિક ના ટેબલ ક્લોથ, પ્લાસ્ટિક હોય એના ટેબલ ક્લોથ એટલે કે ટેબલ ઉપર પાથરવાનું ક્લોથ એટલે કે કાપડ એવું પ્લાસ્ટિક નું એવું ટેબલ પ્લાસ્ટિક બનાવવાનું એક માણસે રાત્રે બિઝનેસ શરૂ કરી દીધો. પછી એક માણસ હતો એને રાત્રે સાડી વણવાનું કામ શરૂ કરી દીધું. he says એટલે કે વ્યક્તિ બોલે છે. આગળ it's nice એટલે કે આપણા માટે સરસ રહે છે to have આપણી પાસે હોય શું? લાઈટ આપણી પાસે હોય આપણા માટે સારું રહેશે. બે તો સારું જ રહે. while એટલે કે જ્યારે આપણા પાસે લાઈટ હોય તો ખૂબ સરસ રહેશે, સારું રહેશે. ત્યારે બી કુક અને રસોઈ કરતા હોય. કુક એટલે શું? રસોઈ કરવી. અમે જ્યારે રસોઈ કરવી ત્યારે લાઈટ અમારી પાસે હોય તો સારું છે. એન્ડ ઈટ ખાવું હોય ત્યારે લાઈટ હોય એ સારું છે. રસોઈ કરવી હોય ત્યારે સારું રહે છે. our children are અમારા જે બાળકો છે are also studying એટલે કે અમારા બાળકો છે એ શું થાય છે કે ભાઈ અમે અત્યારે રસોઈ કરીએ ત્યારે અમારી પાસે લાઈટ હોય છે, અમે જમીએ ત્યારે અમારી પાસે લાઈટ હોય છે. અને અમને બીજો ફાયદો શું છે? તો કે અમારા બાળકો છે ને એ કહે છે ને સ્ટડી એટલે કે અભ્યાસ કરી શકે છે. શું કરી શકે? અભ્યાસ કરી શકે છે. મોર નાવ એટલે કે વધારે. મોર એટલે શું થાય? વધારે. નાવ એટલે શું? અત્યારે અમારા બાળકો છે એ વધારે ને વધારે શું કરી શકે છે? અભ્યાસ કરી શકે છે. તો કે અમારા સીતાપુરની અંદર કહેવાય છે લાઈટ આવી, સીતાપુર ડિસ્ટ્રિક્ટ ની અંદર, અને એની અંદર ધમધમપુરા ના બધા ગામની અંદર એક ગામથી બીજા ગામ બધે લાઈટ આવે છે. એના કારણે શું થાય છે? તો કે નાઇટ બિઝનેસ છે એ પણ ઉભરી આવ્યા છે. લોકો પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવે છે, રાત્રે સાડી વણવાનું કામ ચાલુ છે. પછી અમારે રસોઈ બનાવવી હોય, જમવું હોય ત્યારે અમને ફાયદો થાય છે. અમારા બાળકો અત્યારે વધારે અભ્યાસ કરી શકે છે. તો કે આ સીતાપુરની અંદર જે કહેવાય છે MGP જે કહેવાય છે એની અંદર બદલાવ કરવા પ્રયત્ન કર્યો અને એના કારણે એના ગામની અંદર ઘણા બધા લોકોને ફાયદો થયો.